બોલે અંબે માત કી જય। આ જો લાલાભાઈ ભજીયા વાળા ગાઈસ કેમ છો મજામાં થશો તો ફરીથી નવા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો કેમ છો બધા મજામાં? અને આ છે નવરાત્રિમાં 8મો દિવસ, આજે છે માતાજીની આઠમ। તો બધા જય માતાજી નાખજો કોમેન્ટમાં। અને આજે નિવત હતા તો મઢે ગયા હતા, અને નિવત તો ઘરે કર્યા હતા પણ દર્શન કરવા મઢે ગયા હતા। અને આજનો બ્લોગ રહેશે આપણી શેરીની નવરાત્રિનો ગરબીનો, જે અમે જયંબે મિત્ર મંડળ ગ્રુપ સિટીઝન તરફથી નવરાત્રિ કરવી હતી 4 વર્ષથી, અને નાસ્તો આપી છે। જો આ જો હેરાન કરે, અય તે આ પંખો ચાલુ કર્યો, આમાં અવાજ સંભળાય, બંધ કરી તો આ બ્લોગ ન ઉતારે પણ આ હેરાન કરે હાથે કરી। શું કહે છો? બેડા રાસ છે આજ, બેડા રાસ લેવાનો છે એટલે જો આ બેડું શણગારેલું છે। ગયા વર્ષે રાસ લીધો હતો ને ત્યારનું શણગારેલું જ છે, જો છે ને મસ્ત। અહીંયા છે, ક્યાં આ દોર્યો મારો નથી, પપ્પાનો છે, એટલે ખબર પડે ને કોના ઘરે જ બેડું લાવ્યા હતી। તો ચાલો તમને બહાર દેખાડું બધા કેવી તૈયારી કરી છે। મોટો પાર્ટી પ્લોટ નથી આપણે, પણ ગરબી શેરીની જેને ગરબી કહેવાય ને આમ ગામડામાં ગરબી પડે એવી આપણી ગરબી છે નોર્મલ। પણ તમને બહાર દેખાડું કે બધા ગ્રુપવાળા છે, મારા ભાઈબંધ દોસ્તારો, નાસ્તો અમે રોજ આપીએ છીએ, તો નાસ્તો હું રાખેલો છે એ તમને બતાવું, ને ગરબી કઈ રીતે મેં કરવી છે એ દેખાડું। તો ગરબામાં ફૂલ મોજ કરશું। તો ચાલો આગળ, હું કહેશ કાંઈ જાજો દીએ બ્લોગ આવ્યો અને વિડીયોમાં જોવા આવ્યો તો આપણા તમારા બધાના સપોર્ટથી બહુ ઝાઝા નહીં પણ 270 સબસ્ક્રાઈબ થઈ ગયા છે। તો એ બધાનો ખૂબ આભાર, તમે વિડીયો જોવો છો અને હજી સબસ્ક્રાઈબ કરતા રહીજો એવી હું તમારી પાસે આશા રાખું છું। તો ચાલો તમને બતાવું આગળ। તો આ છે આપણી જય અંબે મિત્ર મંડળ ગ્રુપ નવરાત્રિ, જોવો તમે બધી તૈયારી થાય છે આરતીની। ભોલાભાઈ શું કરો? જો ભોલાભાઈ દેતવા પડ્યો, હવન કરે છે। આ છે સંજયભાઈ, ક્યાંથી આવ્યા? ભાવનગરથી। ગની તું? આ અમારા બધા ગ્રુપના માણસો છે। એક ભાઈ સામે બેઠા જો લાલાભાઈ, એ આગા ભાઈ કરે, આગેથી અંગૂઠો દેખાડે। આ 2 સ્ટીડિયા છે અમારે, એક સામે લગાડ્યો છે, એક સામે બધી સાઉન્ડ સિસ્ટમ છે, અને એક જો સામે માતાજીનો ડુંગરો બનાવે, તમને દેખાડું। દિશુઆ આ દિશુઆ બોલો તો શું કહો છો? ગરબા રમવાના છે કોને? તમે બે બેનપણી હો? આ નામ શું હે? આ નામ શું હે દિશુ? આ નામ શું હે દિશુ? બોલ તો ખરા। બ્યાના તો ભાઈ નવરાત્રી ચાલુ થઈ ગઈ છે, અને આ જો કમેન્ટ કરીને કેવું કેવી લાગે? હા
મેકઅપ ઓલા જો મેકઅપ ના લોન દે હા એટલી બધું મેકઅપ નથી કર્યો મેં જો આ ડબ્બો ભર્યો છે આ જો મારો મયંક તૈયાર થઈ ગયો મયંક શું કરે જોરથી બોલ એ નવરાત્રીમાં જવાનું છે પ્રસાદી નહીં નાસ્તો બનાવતા નાસ્તો બનાવે શું નાસ્તો બટેકાનું શાક નાસ્તામાં ન હોય ભજીયા બનાવતા હોય છે નાસ્તામાં કોઈ દી બટેકાનું શાક ન હોય બટા તો એ કે નાસ્તામાં બટેકાનું શાક છે બટાકાનું ભજીયા બનાવતા હતા એટલે એને એવું થઈ ગયું આ જો તૈયાર થાય છે હવે કેટલી વાર છે હાલો ફટાફટ પછી ટ્રેન ચૂકાઈ જાય 5 મિનિટ એટલે કેટલી 2 કલાક 2 કલાક ને એને ચોલી બોલી પહેરી લીધી અને હવે 5 મિનિટનું કહે પણ 2 કલાક થાય છે તો આપણે હાલો સારી નાસ્તો બધા બનાવે છે ત્યાં આરતી તમે જોઈ આરતી કરી નાખી અને આજે બધાના બેડા રાશે તો મસ્ત વિડીયોમાં જોવાનું હોય છે તમે આગળ બના રહેજો આઠમને દી દર વર્ષે અમે બેડા રાસ કરવી તો બધી જે બહેનો હોય ને એ બેડા માથે લઈ અને એની માથે દીવો કરી અને રાસ લે અને બધાના અલગ અલગ પ્રકારના બેડા શણગારેલા હોય શું કેવું તારું તાર લેવાનું માથે બેડું તૈયાર થવામાં પડી છે ને એના બોલવાનું બોલું નહીં મારે નાસ્તો કરવાનો અમારે જો એક ઢીંગુડીઓ અહીંયા તૈયાર થાય ક્યાં ગયું જો એક હજી અહીંયા તૈયાર થાય દીસુ આ શું કરે તું જોઈ ચોલી પહેરે રાસ લેવાનો કેમ જો આમ જો દીસુ આ ચોલી કેટલી મસ્ત છે આ પહેર ને એ પહેર લે નવી એને જો એક સફેદ ચોલીનો ઘા કરી દીધો અહીંયા પડી જો એક આ ચોલીનો ઘા કરી દીધો એને ઈ જ પહેરવી છે જો પહેરી તો તૈયાર નથી થઈને ભાગી ગઈ જો દીસુ આમ પાછળ હુક બીડવાનું બાકી છે જા તો ચાલો આગળ જાવી નાસ્તો ને એવું બનાવે છે ત્યાં હાલો આવજે તું હો બધા ભજીયા બનાવે છે જોવો તમે આ ભાઈ શું ખાઈશ જો આ ભાઈ ગુટકા ખાતા પકડાઈ ગયા 500 રૂપિયા દંડ થાય છે ભાઈ 500 રૂપિયા દંડ થાય છે અને 500 રૂપિયા એ નાસ્તામાં નાખી દેવાનું બરોબર ફાઇનલ ને જો આ ભાઈ સંજયભાઈ તરફથી 500 રૂપિયા ઓકે હાલો ડીલ ડન કરો આ બધા જેટલા તમને દેખાડું ને બધા અમારા એવા ભાઈબંધ છે કે જ્યારે શું છે ને આ જો બધા પ્રસાદી વેચે આ કાલ પાણીપુરી પમદી નાસ્તો હતો ને આજ પ્રસાદી આવ્યા પમદી હું હોઈ ગયો હતો એટલે આજ પ્રસાદી આવી આ છે વિશાલ શું કેવું છે પાણીપુરી ને કઈક બીજું કેવું નવરાત્રી વિશે શું કહેશો વરસાદ બહુ આવ્યો એમ કહેશો આ જો અમારા જયદીપભાઈ ચાર્લી ને સ્ટુડિયોના માલિક જો એ ભાઈ સિંગ ખાય છે હાથ પાણીપુરી બધા ભજીયા બનાવવા બેઠા અમારો ભાઈ છે આ જો લાલાભાઈ ભજીયા વાળા બાકાશ બીડી પીતા હોય ની પાસે પણ અહીંયા કઈક પડ્યું હોય છે આ બાકાશ ક્યાં મૂકો છો જો અહીંયા દેકારો થાય ફૂલ આ બાજુ ચટણી બને છે આનું નામ છે દીપકભાઈ શું કરો છો આ ચટણી બને ઓલી બાજુ ભજીયા બને છે આ બધા સુપરવાઇઝરમાં છે 2 જણા સુપરવાઇઝરમાં છે કેમ બને કેમ નહીં કા આ બધા ગ્રુપ વાળા છે અમારા આ જયેશભાઈ અમારા તળવામાં છે આ ભાઈ ચટણી બનાવે ઓલો ભાઈ ભજીયા બનાવે આ બધા ગ્રુપ વાળા છે અમારા જોઈ ભાઈ કઈક બોલવા માંગતા હતા પણ ભૂલી ગયા અંબા કે આવો રમે અમે આંબા લડાઈ કે પૂછીને રમે આવી કે ન આવી રમવા તારપત્રી બાંધવી કે મંડપ બાંધવો છે
પેલા જઈ ગીત મૂકી દો પછી જય જય શરૂ કરી પેલા જઈ ગીત બસ હવે શરૂ કરી હા ઉપડી ગયો બોલો હાલો જય બોલે અંબે માત કી જય શું કર્યું બેડું 2 કલાકે 15 મિનિટનું કીધું 2 કલાક થઈ કારીગર આવી ગયા હે ભજીયાના એટલે મેં માવો ખાધો છે આ બે જો બાપ દીકરો કઈક વાતો કરે હું બે બાપ દીકરો પ્લાન કરો છો મરચા ખાવાના કે ભજીયા ભજીયા હાથ જ ઊંચો કરે કાઢ જો આ ભાઈ લગ્ન નો ઓર્ડર જેને દેવો હોય હા હરીભાઈ કેટરિંગ અને ઈ ભાઈ હે ને કેટરિંગ નું કામ કરે કેટરિંગ નો કોઈને ઓર્ડર દેવો હોય તો આ ભાઈ નો નંબર ડિસ્પ્લે માં આપી દઈશું હું 10,000 લઉં જાહેરાત ના પણ અત્યારે તારી મફત કરી નાખી બરોબર હા એક ભાઈ જો હુઈ ગયા હે ભજીયા ને ચાખવાના હુઈ ગયો ભજીયા બની ગયા આવે લાલ મરચાના પીળા ભજીયા લાલ મરચાના પીળા ભજીયા હો રાખજો પાછા પણ અમને જોઈએ આમાં લઈ લેશે કાઢવા
મારું કાનાનું લેજે એટલે શું છે હા કાના બચ્ચા કાઢ ને હા શું છે લાલું છે લા હાલો બચ્ચા ખાવા આ નથી ખાવાના મામા આવતા રહ્યો મામા ખાઈ મોટા થાવ હાલો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરો ચટણી કાઢી દો ભાઈ ફોન કરજો પણ મામા દે રોહિત લકુમ ઓફિશિયલ એપલ લઈને તગારાને વેચમાં લાય હા ભાઈ એમ અને નાખ્યો કાને સગન તું કેમ તાર નથી ખાવાનું નોઈમ ઠેક 12 વાગી ગયા જો આ ઊભા ઊભા એ તું કેમ ઊભા ઊભા ખાસ જો આ ઊભા ઊભા ભજીયા ખાય જો. મજા આવે જો આ ભજીયા થયા લાલ ચટાક જો તમે બેહો રેડી હવે જો ચકડા જેવા થયા કેમ જયેશભાઈ ઓલો ફરાળી કેવડો ને કેળું બધું ખાવું હોય તો ખાધું ખરી ને હમણાં તો ગાઈસ તમને કેવો લાગ્યો બ્લોગ કહેજો નવરાત્રિમાં ફૂલ મોજ કરી ગેડા રાસ હતો અને આ તે તમે જે વિડીયોમાં જોયું તો તમને બ્લોગ કેવો લાગ્યો એ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો સબસ્ક્રાઇબ થાકી ગઈ હા ઊભી નથી રહેતી પડી જાય મારા આસલી વેસમાં થાકી ગયા બધા કેમ કે રોજ 1-2 વાગ્યા લગી રાસ લેતા હોય પૂજા રાખી એટલે તો તમને બ્લોગ કેવો લાગ્યો ખાસ કરીને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા આવ્યો હોય તો પ્લીઝ લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે મળીએ આના નેક્સ્ટ બ્લોગમાં ત્યારે